હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું યુનિક સ્ટાઇલ ફ્લાવરના પરોઠા. તો જેને ફ્લાવર ના ભાવતું હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે ફ્લાવરના પરોઠા. તો તેના માટે મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે, સાથે 3 થી 4 ચમચી મેં બેસન એડ કર્યું છે, જેથી સરસ એવા ક્રિસ્પી અને સોફ્ટ પરોઠા બનશે. સાથે સોલ્ટ એડ કરીશું અને ઓઇલ એડ કરીશું આપણે 2 થી 3 ચમચી. હવે સાઈડ પર રહેવા દઈશું અને ફ્લાવરને આવી રીતે આપણે ચોપરમાં ચોપ કરી દઈશું, એકદમ ઝીણું. તમે ગ્રેટરમાં પણ ગ્રેટ કરી શકો છો, પણ એમાં બહુ વાર લાગે છે, એટલે આપણે ચોપરથી ફટાફટ આવી રીતે ઝીણું આપણે કરી દેવાનું છે ક્રશ. તો ફ્લાવર આપણે ફ્રેશ જ લેવાનું છે. મેં અત્યારે એક ફ્લાવર લીધું છે નાનું, જે ફ્લાવરમાં અંદર લીવ્સ આવે છે, એ ગ્રીન કૂરા હોય તો એ પણ આપણે લઈ શકીએ છીએ. તો મેં એ પણ લીધા છે. તો મીઠું એડ કરીને આપણે 5 મિનિટ માટે રેસ્ટમાં મૂકી દઈશું, સરસ રીતે મિક્સ કરીને. તો આ પ્રોસીજર કરવી ખૂબ જ જરૂરી છે ફ્રેન્ડ્સ. 5 મિનિટ માટે આપણે રેસ્ટમાં મૂકી દઈશું, ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈએ. તો આવી રીતે આપણે સોફ્ટ લોટ બાંધવાનો છે પરોઠાનો, રોટલી જેવો જ. જો તમે કઠણ બાંધશો તો પરોઠા સહેજ પણ ખાવામાં સારા નહીં લાગે. હવે લોટને આપણે રેસ્ટમાં મૂકીને જે ફ્લાવરમાં મીઠું એડ કર્યું હતું એ આપણે એક સરસ એવા કપડામાં લઈને પાણી એનું નિતારી લેવાનું છે. તમે મીઠું એડ કરશો એટલે પાણી એનું આવી રીતે નીતરી જ જશે. આવી રીતે આપણે પ્રેસ કરીને પાણીને નિતારી લેવાનું છે, જેથી ખૂબ જ એવું સરસ આપણું ડ્રાય બાઇન્ડિંગ થઈ જશે. તો આ પ્રોસીજર કરવી ખૂબ જ જરૂર છે, તો જ આપણા ફ્લાવરના પરોઠા સારા થશે અને વણવામાં તકલીફ નહીં પડે. તો જોઈ શકો છો ડ્રાય એવું સરસ આપણું ફિલિંગ્સ જે છે ફ્લાવરનું એ આપણું તૈયાર છે. હવે આપણે જે બેઝિક મસાલા છે એ કરીશું. મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને 2 એવા સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરીશું, જેનાથી ટેસ્ટ વધી જશે. તો સહેજ મરી પાવડર પણ આપણે એડ કરીશું અને ચાટ મસાલો, ખૂબ સારા એવા ધાણા એડ કરીશું. અત્યારે વિન્ટર છે એટલે સબ્જી બધી ફ્રેશ મળે છે. સાથે આદું એડ કરીશું. તો આ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સમાં આદું અને ચાટ મસાલાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે ફ્લાવરના પરાઠામાં ફ્રેન્ડ્સ. તો એક વખત જરૂરથી આ રીતે ટ્રાય કરજો, બહુ જ સરસ પરોઠા થાય છે. મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. હવે આપણે ઘી 1 થી 1.5 ચમચી ઘી લઈશું એક પેનમાં. તો ઘણા કાચું લે છે ફિલિંગ્સ, પણ આપણે થોડુંક સોતે કરીને લઈશું, એનાથી ટેસ્ટ બહુ જ સરસ એવો વધી જશે. તો ઘીનો ટેસ્ટ પરાઠામાં બહુ જ સરસ આવે છે, એટલા માટે મેં ઘી લીધું છે. તમે ઓઇલ પણ લઈ શકો છો. સાથે જીરું અને અજમો એડ કરીશું. અજમાની ફ્લેવર બહુ સરસ આવે છે આમાં. મિક્સ કરી દઈશું. તો એને આપણે કમ્પ્લીટલી કૂક નથી કરવાનું, એને થોડું મોઇશ્ચરાઇઝર આપણું જતું રહે ત્યાં સુધી જ આપણે એને 1 મિનિટ માટે જ કૂક કરીશું. ફાસ્ટ ગેસ પર જ કૂક કરીશું ફ્રેન્ડ્સ. તો આપણે આવી રીતે સોતે કરીશું એટલે ટેસ્ટ એનો બહુ જ સરસ એવો વધી જશે, એટલા માટે આપણે આવી રીતે સોતે કરીશું. તો લોટ પણ આપણો રેડી છે. હવે આપણે રોટલી જેવો લોટ વણી લઈશું. તો બહુ પાતળું નહીં અને બહુ જાડું નહીં, એવી રીતે વણી લેવાનું છે. હવે જે ફિલિંગ્સ આપણે લીધું છે એ અંદર મૂકી દઈશું. આવી રીતે ચમચીની મદદથી આપણે અંદર મૂકી દઈશું રોટલીમાં. તમને પસંદ હોય એ આકાર, એ શેપના તમે પરોઠા વણી શકો છો ફ્રેન્ડ્સ. હું આવી રીતે વણી લઉં છું, તમે જોઈ શકો છો. વાર પણ નથી લાગતી અને એકદમ ઇઝી અને ટેસ્ટી પરાઠા બનીને રેડી થશે. તો જેને ફ્લાવર ના ભાવતું હોય એની માટે આ બેસ્ટ ઓપ્શન છે. ખબર પણ નથી પડતી કે ફ્લાવરના પરોઠા છે એમ. ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. તો આપણે પાતળા એવા વણી લઈશું, બહુ પાતળા અને બહુ જાડાની એવા વણી લઈશું. તો જોઈ શકો છો રેડી છે. હવે આપણે બટર મૂકીને શેકી લેવાનું છે. તો બટરનો ટેસ્ટ સરસ આવે છે, તમે ઓઇલ પણ લઈ શકો છો. બંને સાઈડથી આપણે સરસ શેકી લઈશું. તો ફૂલે છે પણ સરસ, તમે જોઈ શકો છો. આવી રીતે આપણે પ્રેસ કરીને શેકી લેવાનું છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ પરાઠા થાય છે એકદમ ઇઝી રીતે. અને જે 2 સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ મેં તમને કીધા, આદુ અને ચાટ મસાલા, એનો ટેસ્ટ તો બહુ સરસ આવશે આ પરાઠામાં.
તો સરસ એવા આપણે આવા ગુલાબી રંગના શેકી લઈશું. જોઈ શકો છો તમે. બીજું પણ આપણે શેકી લઈશું. તો મારી રેસિપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. અને બાજુમાં રહેલું બેલ આઇકન બટન પણ પ્રેસ કરી લેજો, જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે જો હું કોઈ રેસીપી મૂકું તો. અને એકદમ ઇઝી રીતે મારી રેસિપીઝ હું તમને બતાવવાનો ટ્રાય કરું છું, જેથી તમારા માટે પણ સહેલું પડે રેસીપી બનાવવાનું. તો મારી ચેનલમાં જઈને તમે જોઈ શકો છો, મારી વિડીયોઝમાં ખૂબ જ ઇઝી રીતથી રેસિપીઝ મૂકેલી છે. તો ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન બંને ફ્રીમાં છે, તો તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન બટન પણ પ્રેસ કરી લેજો. તો જોઈ શકો છો આપણા પરાઠા રેડી છે ફ્લાવરના, એકદમ ઇઝી રીતથી. તો બટર મૂકીને આપણે સર્વ કરીશું. તો જોઈ શકો છો લુક્સમાં પણ, અને સોફ્ટ પણ એટલા જ થયા છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સરસ પરાઠા લાગે છે ખાવામાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.